જય માતાજી। આજે આપણે લીલા ચણાનું શાક કરવાનું છે। ઘણા એને પોપટા પણ કહેતા હોય છે, તો અમારે સૌરાષ્ટ્રમાં પોપટા જ કહેતા હોય છે। તો એની માટે એમાં નાખવા માટે મેં ટામેટાં, ડુંગળી, આદુ, મરચાં અને ધાણા મિક્સરમાં પીસી લેવાના છે અને ચણા મેં પહેલેથી બાફી રાખ્યા છે। તો આ બધું જ મેં સુધારીને અલગથી રાખ્યું છે અને બધું સાથે પીસવાનું છે। ધાણા ઉપરથી પણ નાખીશું, પણ અંદર નાખીએ ને તો એનો કલર સારો આવે છે। ચણા પણ લીલા હોય અને આ ગ્રેવીમાં પણ આપણે ધાણા નાખ્યા છે, એટલે તો મેં બધું જ ભેગું કરીને આવી રીતે પીસી લીધું છે। ચણામાં તો 3 સીટીમાં બફાઈ જાય છે, તો સરસ બફાઈ ગયા છે જુઓ। હવે આને બીજા વાસણમાં કાઢી અને જે ખાંડણીનો દસ્તો આવે છે ને એનાથી અધકચરા પીસી લેવાના। મિક્સરમાં પીસીએ તો એકદમ ગ્રેવી જેવું થઈ જાય છે। હવે તેલ મૂકી અને એમાં આપણે પહેલાં વઘાર કરી દઈએ। તેલ આમાં થોડુંક વધારે જોઈશે, મતલબ ચણાની ભારોભાર સમજો ને એટલું વધારે જોઈએ તેલ, તો જ સારા થાય છે। તો રાઈ જીરું નાખી દીધું છે અને લસણવાળું મરચું એને એકદમ કકડાઈ દેવાનું છે, તેલ છૂટું પડે ત્યાં સુધી, મતલબ કે શેકાવા દેવાનું છે। તો લસણવાળું મરચું કરી અને હું એની ચટણી તૈયાર જ રાખું છું, એ છે તો આપણે એને શેકી લઈશું સરસ। હવે જે ચણા મેં પીસી લીધા હતા બધો જ મસાલો એમાં નાખી દીધો છે, મીઠું, મરચું, હળદર, ધાણા જીરું, ગરમ મસાલો। આની અંદર ખાંડ નથી નાખવાની, હું દરેક શાકમાં ખાંડ નાખું છું, પણ ચણાના શાકમાં ખાંડ બિલકુલ નથી નાખવાની। હવે જે ડુંગળી, ટમેટાં, આદુ, ધાણા અને મરચાં પીસ્યા હતા એ અંદર નાખી દીધા। હવે એને શેકાવા દઈશું થોડીક વાર માટે અને એની અંદર ચણા નાખી દઈએ। થોડા થોડા કરી અને મિક્સ કરતા જઈશું ને નાખતા જઈશું, બધા જ નાખી દઈએ। આ શાક રોટલા સાથે ખૂબ જ સરસ લાગે છે। ઘણા ભાખરી રોટલી પણ કરતા હોય છે, પણ મૂળ તો આ ગામડાનું છે એટલે એને રોટલા સાથે બહુ સરસ લાગે છે। અમારે ત્યાં રોટલા જ બનાવે છે આની સાથે। બધું જ શાક અંદર ચણા નાખી દીધા છે અને એને થોડીક વાર માટે ઉકળવા દઈશું મીડિયમ ગેસ ઉપર। જુઓ સરસ ઉકળી ગયું છે અને તેલ પણ ઉપર આવી ગયું, અને ધીમા તાપે ઉકળવા દઈશું। મારા વિડીયો સારા લાગતા હોય તો ચોક્કસથી શેર કરજો, લાઈક કરજો। ધાણા નાખી દઈએ ઉપર। તો કેવો લાગ્યો મારો વિડીયો મને ચોક્કસથી કમેન્ટ કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો। તો હવે આપણે મળીશું બીજા વિડીયોમાં। જય માતાજી।